બચાવોની વાત કરે છે આ લોકો અને પછી બેટીઓને રસ્તા પર ઘસલે. શું નામ? ચેતનભાઈ ધામેલિયા. ચેતનભાઈ, આટલા સમયથી આંદોલન કરો છો, કેમ સાંભળવા? અમને અત્યાર સુધી સત્તા ડુંગર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ અમને તાનાશાહી તમે જોઈ શકો છો. કેટલી હદે તાનાશાહી છે. ત્યારે આપણે જોઈએ છે કે કઈ રીતના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે. કરવી જોઈએ. કાયમી શિક્ષકની હાલ ભરતી જરૂર છે તો ભરતી કરવી. બચાવો આ મૂંગી બેરી બોબડી હંધ બન ગઈ. મને બચાવો. શિક્ષણ મંત્રી અમને નથી મળવા દેતા. સાહેબ મને ફ્રેક્ચર છે. ઓળખશો ને બેન? અમારો મીડિયા સુધી સરકાર સુધી આ વાત પહોંચાડો. સરકાર સુધી વાત ખાલી અમે થાકી ગયા. અમને મળવા તો એક વખત. બેટી પઢાઓની વાત કરે છે આ લોકો અને પછી બેટીઓને રસ્તા પર ઘસલે. શું નામ છે તમારું? ટ્વિંકલ રાઠોડ. અને ટ્વિંકલબેન આંદોલન માટે આવ્યા હતા અને તમારી સાથે આવું થયું? અમે સતત 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ તો એ અમારી વાત સાંભળવા નથી આવતી. 15 જૂનનો વાયદો આપ્યો તો શિક્ષણ મંત્રીએ અમારું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું છે. ધોરણ 12 ભણ્યા પછી 13 વર્ષ અમે મહેનત કરી તો અમારા સાથે આટલું ખરાબ વર્તે. પાણી પી લો, થોડું પાણી પી લો પછી વાત કરીએ. થોડું પાણી પી લો. તમે એમની સાથે આવ્યા છો? એમના મમ્મી છો? ના. લે પાણી પી લે. થોડું પાણી પી લો, શાંત થઈ જાઓ. અમારા ભવિષ્યનું મજાક કરીને મૂકી દીધું ત્યાં સરકાર. શાંત થઈ જાઓ, થોડાક શાંત થઈ જાઓ. અમને ડોક્ટર પાસે લઈ જાઓ. ક્યારે આવ્યા હતા અહીંયા? 4 જૂને આચાર્ય સંહિતા હટી પછી અમે 3 વખત મંત્રીને મળવા આવ્યા તો મંત્રી એવો જવાબ આપે છે પોર્ટલ બનાવવા આપ્યું છે, ભરતી આવનાર સમયમાં આવશે. કેટલા સમયથી રાહ જુઓ છો? 1 વર્ષ થઈ ગયું પરીક્ષા આપીને બેન. અમે તમે ક્યાંય જોયું છે ચૂંટણી થઈ ગઈ હોય એનું રિઝલ્ટ આવી ગયું હોય અને વિધાનસભાની 1 સીટ ખાલી હોય તમે ક્યાંય જોઈ છે? અમારી પરીક્ષા લીધી 1 વર્ષ થઈ ગયું, રિઝલ્ટ બી આવી ગયું ને હજી અમારી સીટો ભરી નથી આ લોકોએ શિક્ષકોની. 75,000 જગ્યા એનઈપી મુજબ ખાલી છે તો આ રીતનું વર્તન કરવામાં આવે છે. જો તમે ઓલરેડી અમારા 350 ઉમેદવારોને પહેલેથી જ આ લોકોએ રિટર્ન કરી લીધા છે. આ તો તાનાશાહી કહેવાય ભાઈબેન, તાનાશાહી કહેવાય. આ શાંત થઈ જાઓ તમે પહેલા.
જે છે એ કે નહીં 15 જૂને આપણને વાયદો કરેલો હતો 15 જૂનનો એમનો વાયદો હતો કે શિક્ષણ મંત્રી દર વર્ષે 15 જૂને ભરતી કરશે. આ 15 જૂન જતી રહી છતાં પણ ભરતીના કોઈ ઠેકાણા નથી. અમારી સરકારશ્રી પાસે બે હાથ જોડીને એક જ માંગણી છે કે સાહેબ તમે જે સ્વીકારો છો 32,000 એ 32,000 જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરો. બધા જ વિષયની, બધા જ માધ્યમની 1 થી 12 ધોરણ સુધી ભરતી કરો. આમ તો કહો છો બનશે ગુજરાત, શિક્ષકો વગર કઈ રીતે બનશે ગુજરાત? શરમ નથી આવતી તમને લોકોને? આ રીતે શિક્ષકોને ઢોસડપા વિશ્વગુરુની વાતો કરો છો. એમ તો આ એક વિદ્યાર્થીની આ સ્થિતિ નથી. ગુજરાતના અનેક વિસ્તારોથી આવતા વિદ્યાર્થીઓની આ સ્થિતિ છે અને છતાં પણ તમને ન સંભળાય તો પછી તમારા કાન બહેરા થઈ ગયા છે. આ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જુઓ, તમને આ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જોઈને જરા પણ દયા નથી આવતી. કરી રહ્યા છે ભણશે ગુજરાત, કઈ રીતના ભણશે એનો જવાબ તમારે આપવો પડશે. જ્યારે આ બેન રસ્તા પર રડતા હોય, હજારો છોકરાઓ અહીંયા આવવાની કોશિશ કરે પણ આવે એ પહેલાં જે લોકોને ડિટેન કરવામાં આવે. આ બેનની હાલત તમે જોઈએ, આ માત્ર એક વિદ્યાર્થીની હાલત નથી, અનેક વિદ્યાર્થીઓની આ જ હાલત છે. કારણ કે એ લોકોએ સપના જોયા છે અને એમના સપના અત્યારે કડડભૂસ થઈ ગયા છે. કારણ કે એ વિદ્યાર્થીઓને જે નોકરી આપવાની વાત હતી અમને અહીંયાથી ડિટેન કરવામાં આવે છે. અમે કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે અહીંયા આવ્યા હતા. અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. કાયમી શિક્ષક કુદર ડિંડોર કરીએ છીએ છતાં પણ અમારી આ હાલત છે. પકડી પકડીને લઈ જાય છે. અમે 1 વર્ષથી ગયા વર્ષે પરીક્ષા આપી ગયા, આજે 1 વર્ષ થયું છે. આજે લગભગ અમે 1000 વિદ્યાર્થીઓ છીએ છતાં પણ આવી રીતે કરે છે. સત્યાગ્રહ છાવણીમાં વિદ્યાર્થીઓ ભેગા થયા છે, નારા લગાવી રહ્યા છે. શું નામ છે તમારું? સોની સૂરજ. આટલા ટાઈમથી આંદોલન થાય છે, કેમ સાંભળવામાં નથી આવતું? આ લોકો ગતકડો પાડ્યો જ્ઞાન સહાયક કરીને આખા શિક્ષણ તંત્ર આ લોકો નીચીકરણ કરવા માંગે છે. એટલે આમાં લોકો વિદ્યાર્થીઓ આના વિરોધમાં છીએ કે અમે લોકો ટેટ કાર્ડ પાસ કરી છો, એના આધારે અમને કાયમી શિક્ષકની ભરતી આપો, અમને કોન્ટ્રાક્ચ્યુઅલ નહીં જોઈતું. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા આવે છે જ્યારે આંદોલન થાય છે. આટલી બધી પીડાઓ છતાં કેમ સંભળાતા નથી અવાજ? મારે એ કહેવાનું કે પ્રધાનમંત્રીને જો 10 વર્ષ રહ્યા સત્તામાં તો હજી એક મોકો એમને જોઈ છે. તો અમે બધા 25-30 વર્ષના યુવાનો છીએ, શું અમને સરકારી નોકરી લેવા માટેનો મોકો નહીં આપવામાં આવે? એમને 75 વર્ષની ઉંમરે હજી સત્તાએ રહેવું છે તો અમે કેમ નહીં અમારા સરકારી નોકરી અમે પાસ કરી છે પરીક્ષા એના માટે. મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છે. એક બાદ એક વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવે છે. અત્યારે વિદ્યાર્થીઓ નારા લગાવી રહ્યા છે. શિક્ષણ મંત્રી હાય હાય. શું નામ? મારું નામ પ્રગતિ ચૌધરી. અને ક્યાંથી આવ્યા છો? હું ધાનેરાથી આવી છું. ધાનેરાથી છે, બનાસકાંઠાથી અને અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ આવ્યા છે. અત્યારે ડિટેન કરવા આવ્યા લોકોને એટલે બધા જ ભાગ્યા છે. તમે જુઓ પ્રેમથી લઈ જાઓ. नहीं चलेगी, तेरी तानाशाही नहीं चलेगी. भावથી ભાવ આવતી આવ્યા છો અને આટલા બધા વિદ્યાર્થીઓ ભેગા થાય છે છતાં પણ કેમ કોઈને નોકરી નથી મળતી? ગુજરાતની બેરી સરકાર છે એના માટે કોઈ એનો નિર્ણય નથી આવતો. હવે આગળ શું કરવાના છે વિદ્યાર્થીઓ? આ આવી રહ્યો તમારી લડત ચાલુ રહેશે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી. બનાસકાંઠાથી કેટલા લોકો આવ્યા? બનાસકાંઠાથી 250 થી 300 લોકો. જી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વિસ્તારોથી વિદ્યાર્થીઓ આવ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ બનાસકાંઠાથી અને બોર્ડરના વિસ્તારોથી આવ્યા છે. આ બધા વિદ્યાર્થીઓની માંગ શું છે? એટલી જ માંગ છે કે અમને કાયમી નોકરી જોઈએ છે. અમે જે પરીક્ષા પાસ કરી છે અમને એ પરીક્ષા પાસ કર્યા બાદ નોકરી જોઈએ છે, બીજું કંઈ જ નથી જોતું.
જગ્યાઓ છે 70,000 જગ્યાઓ ખાલી છે અત્યાર સુધી આ લોકો ભરતી નહીં કર્યા.